મોડાસાના કાબોલા ગામની સીમમાં આવેલી પેપર મિલમાં આગની ઘટના. ગુરુકૃપા પેપર મિલના ગોડાઉનમાં બપોરના સમયે આગ લાગી. મોડાસા અને હિંમતનગરના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. આગ કાબૂમાં લેવા કુલ 6 ફાયર ફાઇટર મારફતે પાણીનો મારો ચલાવાયો. પેપર મિલના કાર્યરત ફાયર સાધનો તેમજ વેસ્ટ દૂર કરવા માટે 3 જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. મોડાસા ફાયર વિભાગની આગેવાનીમાં પેપર મિલના ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં લેવાના પ્રયાસો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. પેપર મિલના પ્રોડક્શન યુનિટમાં કોઈ અસર ન થતાં મોટું નુકસાન થતાં બચ્યું. આગ લાગવાનું કારણ અને રહસ્ય અકબંધ હોવાનું ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું. ટૂંક સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાશે તેવી પણ આશા વ્યક્ત કરાઈ છે. પેપર મિલના વેસ્ટમાં લાગેલી આગથી પેપર મિલ સંચાલકને આર્થિક નુકસાન પહોંચવાની શક્યતા છે. પેપર મિલમાં નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો હોવાનું તેમજ નિયમ મુજબના દસ્તાવેજો હોવાનું પણ ફાયર ઓફિસર દ્વારા જણાવાયું છે. રિપોર્ટર જગદીશ પંચાલ, સાકરિયા.